ભક્ત ગોરા કુંભાર. તમે કીધું તું ને પથરાણ કોઈ નહીં અડે. ગોરા, તે બરાબર લખ્યું છે કે નહીં એની ચકાસણી કરીશ. ચકાસણી તો આગળથી એ કરાય, એમાં અડવાની શું જરૂર? પૂજારી બાપા, બાળક છે, માફ કરી દો. હાલ બેટા. હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોપાલ કૃષ્ણ. માં, મેં 1 2 3 4 5 પથરા પર હરે કૃષ્ણ લખ્યું. બોલ. તું તો મારો બહુ ડાયો દીકરો છે. હા સાચી માં હું ડાયો છું? હા ને કઈ હાચે. તો તારા દાયા દીકાને આજે દાળ ખાવી છે. ગોરા, હે ગોરા, બેટા આપણે દાળ છે ને કાલ ખાશું. હો, ના, મારે આજે જ ખાવી છે. અટાણે ઘરમાં દાળ નથી ગોરા, અટાણે દાળ નહીં મળે. તો કાલે કેમને મળશે? કાલે છે ને આપણે કાવડિયા કમાશું એટલે કાલે આપણે દાળ ખાઈ શકીશું. મારે આજે જ દાળ ખાવી છે, એટલે હું ને સુરા અમે બંને માટલા વેચવા જઈએ ને અત્યારે જ કાવડી કમાઈને આવીએ. આપણે જાશું ને સુરા? જાશું, પણ માટલા વેચવા નહીં. મારે તે હરે કૃષ્ણ લખ્યું ઈ જોવા જાવું છે. ના, ન્યા નો જોવાય, ન્યા સૈનિકો ફરે છે. તને જોઈ જશે તો સૈનિકો પકડી લેશે, હે ને બાપા? પણ મારે ગોરાના હરે કૃષ્ણ લખેલા પથરાને જોવા છે. ઠીક છે, આપણે છે ને ઓલા પૂજારી બાપાની પરવાનગી લઈને પછી તને લઈ જશું. બસ. હા, પણ અત્યારે મારે માટલા વેચવા જવું છે. અટાણે બે માંથી એકે ક્યાંય નથી જવાનું. હું કામ? ગોરા, આમ જો બેટા, તમે હજી બે નાના છો ને એટલે તમારાથી છે ને માટલા ન વેચાય. બાબા, તમે જ કહો છો ને કામ કરો ને રોટલો ખાઓ, તો મારે આજે દાળ ખાવી છે, તો મારે કામ કરવું જ પડશે ને. મારે તો દાળે ખાવી છે અને પથરા જોવા છે. હું શું કરું? બાપા, જવા દો ને માટલા વેચવા. હા માં, હું અને ગોરા માટલા વેચવા જાશું અને એમાંથી જે કવળે આવશે એનાથી દાળ લેતા આવીશું. હા, પછી એ દાળ હું સીધી તારા મોઢામાં રેડી દઈશ. સુરા બેટા, ગોરાને હાચવજે, ઈનો હાથ ઝાલજે, પાછો ક્યાંય વયો ના જાય. એ હા માં. દેવી, આ બે ભાઈને આમ ભેળા જોઉં છું ને મને ટાઢક વળે છે. હો, હું કામે વળગું. હમણાં બેને પાસે લેવાઈ જવું પડશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. માટલા લઈ લો, માટલા. ઓ કાકા, માટલા લઈ લો ને. માટલા લઈ લો, માટલા. માટલા લઈ લો, માટલા. ઓ કાકી, માટલા લઈ લો ને. માટલા લઈ લો, માટલા. ઓ કાકા, માટલા લઈ લો ને. મારે દાળ ખાવી છે, મને ભૂખ લાગી છે. માટલા લઈ લો ને. ગોરા, મને પેટમાં બહુ દુખે છે એટલે મારાથી બૂમો નહીં પડાય. હારું, તું અહીંયા આરામ કર, હું અંદર માટલા વેચી નાખું છું. માટલા લઈ લો, માટલા. ઓ દાદા, માટલા લઈ લો ને. મારે દાળ ખાવી છે, મને ભૂખ લાગી છે. માટલા લઈ લો ને. આ રાજાએ અનાજ આપ્યું હતું, એનું શું કર્યું? અમે નહોતું લીધું અનાજ. બાપાએ અનાજ લેવાની ના પાડી હતી કે હરામનું નહીં લેવાનું. પેટ ભરવા હાથ લંબાવવાના નહીં, હાથ હલાવવાના. મારો બેટું છે નાનો અને વાતો મોટા માણસ જેવી કરે. દાદા, તમે મોટા છો તો માટલા લઈ લો ને. લાવ,
લાવ એક માટલું લાવ. હાલો પાક્કું ચકાસેલું માટલું. આલે તારા કાવડિયા. લા. માટલા લઈ લો માટલા. આ હારો મોકો છે. ગોરાનું ધ્યાન માટલા વેચવામાં છે. માટલા લઈ લો માટલા. ન્યા લગી હું રાજમહેલની પાછળના વાડામાં જઈને એના પથરા જોઈ આવું. વાહ પૂજારી બાપા વાહ, તમારી બુદ્ધિનું તો કહેવું પડે હો. હા, ગોરાના હાથે ખાલી એક પથ્થર જ નહીં મુકાય, આખી દિવાલ ગોરાના હાથે ચણાશે અને એ દિવાલમાં ગોરો પણ ચણાશે. કૃષ્ણને જોવા છે ને એણે, હું એને હંમેશ માટે વૈકુંઠ પહોંચાડી દઈશ. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા, લાગે છે સુરો આપણી બધી વાત સાંભળી ગયો છે. તમારી સામે શું જોયા કરે છે? પહોંચ એની પાછળ. જી જી પૂજારી બાપા. હું સાંભળ્યું તે? બોલ, હું સાંભળ્યું તે? ઈ કે તમે ગોરાના દિવાલમાં ચણાવી દેશો. આ વાત કોઈને કહેવાની નથી. હું ન કહેવાનું કોઈને ભગલા કાકા. શેની વાત કરો છો? એ તો પેલા જીવન કાકાની ભેંસ પાછી ભાગી ગઈ ને. લે ફરી ભાગી ગઈ. હા, એને જ હોદવા નીકળ્યો છું. શુરા બેટા, આ વાત કોઈને કહેવાની નથી. સુરા શું થયું? તો આટલું બધું ડરેલું કામ છે? તને આટલું બધું પરસેવું કામ વળ્યો છે? શું થયું? બોલ તો કાન. ક્યાં ગયો તો તું? ક્યાંય નહીં. મને આચું કહેજે, તો ક્યાં ગયો તો? તને બાપાનો હમ. હે ગોરા, હાલ પૂજારી બાપા તને બોલાવે છે. શું કામ છે? હવે એમને તારું કઈ ખાસ કામ હશે. હાલ. હાલો. હા. જીવન કાકાની ભેંસ મળી. ગઈ વખતે એમની ભેંસ તળાવ પાસેથી મળી હતી. જય શ્રી કૃષ્ણ પૂજારી બાપા. શું કામ છે? કેશવને મારી હારે રમવું છે. એ તારું મોઢું પણ જોવા નથી માંગતો. પણ તું ચિંતા નહીં કર બેટા, હું કેશવને સમજાવીશ કે તારી સાથે વાત કરે. તો મને આયા શું કામ બોલાવ્યો છે? બેટા, મારે તારું માપ લેવું છે. શેનું માપ? બેટા, તારા માટે નવા કપડાં સીવડાવવાના છે ને, એનું માપ. નવા કપડાં શેના માટે? કોઈના લગન છે? અરે બેટા, લગન નથી કોઈના. રાજ દરબારની પાછળ નવું કૃષ્ણ મંદિર બનવાનું છે ને, એની માટે તું પહેલો પથ્થર મૂકવાનો છે ને, તો તારે પૂજા કરવી પડશે ને. તો એની માટે નવા કપડાં તો પહેરવા જ પડશે. તો નવા કપડાં સામે મારે શું આપવાનું? કઈ નહીં. પણ બાપા કહે છે કે કોઈની પાસેથી કઈ એમને ન લેવાય. એમ સમય આવશે
માંગી લઈશ. હારું. પગલા જી પૂજારી બાપા. માપ લે. હાય. હાલ ગોરા, માપ લઈએ. અરે ગોરા, હખણો ઉભો રે, માપ લેવા દે મને. હખણો ઉભો રે. અરે હું થાય છે? પણ મને ગલગલિયા થાય છે. અરે અરે ગોરા, માપ નહીં લેવા દઉં. પૂજારી બાપા, આની જોડે કામ લેવું એટલે માથાનો દુખાવો છે. બેટા ગોરા, નવા કપડાં પહેરવા છે ને, હા તો ચાલ હું તારું માપ લઈ લઉં. પૂજારી બાપા, પૂજા તમે જ કરવાના છો ને? હા બેટા. તો તમારે પણ નવા કપડાં પહેરવા જ પડશે ને? હા બેટા. તો હાલો, હું તમારું માપ લઉં. અરે બેટા, તને માપ લેતા ના આવડે. મેં દરજી કાકાને માપ લેતા જોયા છે. હા. હાલો, હું તમારું માપ લઈ લઉં. અરે અરે શું કરે છે તું તું ગોરા? અરે પણ તું હસે છે કેમ? પણ આ તમારું પેટ માથા જેવું છે. લો. ચાલો, હવે ગળાનું માપ લઈએ. અરે શું કરે છે? એ ગોરા, મારી ધોતી છોડ કહું છું. છોડ મારી ધોતી, છોડ. સુરા, તું પૂજારી બાપાને ઘેર કેમ ગયો તો? એ મારા હાથું નવા કપડાં સીવડાવવાના છે. હું એનું માપ દેવા ગયો હતો. ગોરા, તને તો કઈ સમજ જ નથી પડતી. તું તો ન તો તને બાપાના હમ આપ્યા હતા, તોય તું હજી સાચી વાત બોલો. જસ બોલલા, હું વાત છે? રાજમહેલની પાછળના વાડામાં જે મંદિર ચણાવવાનું છે ને, એની હારે તું પણ ચણાઈ જઈશ. તને કોને કીધું? પૂજારી બાપા ને ભગલા કાકા આવી વાત કરતા હતા, મેં સાંભળ્યું. ગોરા, તું હસે છે કા? તું આથી સસવા જેવી કરે છે સુરા. પગલા કાકાએ તને મૂર્ખ બનાવ્યો. જીવન કાકાની ભેંસ ભાગી નથી. હમણાં જીવન કાકાની ભેંસને જય શ્રી કૃષ્ણ કહીને આવ્યો. પગલા કાકાએ તારી હારે રમૂજ કરી છે કે એ મને દિવાલમાં ચણાવવાના છે, ને તે એ વાત માની દીધી એટલે તું મૂર્ખ બન્યો. હું મૂર્ખ નથી બન્યો. મેં મારા હગાકાને સાંભળ્યું, એ લોકો તને દિવાલમાં ચણાઈ દેશે. મારે તો દિવાલ ચણવા માટે પથ્થર મૂકવાનો છે ને હું જ દિવાલમાં હું કેમ ચણાવ? હું સાચું કહું છું, ભગલા કાકાએ તારી હારે રમૂજ કરી છે. ગોરાની વાત સાચી છે. હા, આ વાત કોઈને કહેતો પણ નહીં. ગોરાની વાત સાચી છે. હું સુરા હારે રમૂજ જ કરતો હતો, એમ જોતો હતો કે તું કેટલો બહાદુર છે, પણ આ તો ડરપોક નીકળ્યો અને ઉપરથી મૂરખ હે બહેનો. હું મૂર્ખ નથી બન્યો. ગોરા, તારે મારી વાત માનવી હોય તો માન, નહીં તો મારે હું. હવે હું આ વાત કોઈને નહીં કહું. સુરા, આ વાત કોઈને કહેતો પણ નહીં.
સમજો, જેમ દિવાલની નીચે જમીન દબાઈ જાય છે ને, એમ તારા મનમાં વાતને દબાઈ દેશે. નહીતર ગોરાને બદલે પહેલા દિવાલમાં તને ચણી નાખીશ. સમજો? બાપા આજે દાળ ખાવાની બહુ મજા આવી નહીં? હા બેટા. બાપા જય બાપા મને પૂજામાં પહેરવા માટે નવા કપડાં સીવડાવી આપવાના છે. એમને મારું માપી લીધું, એ બહુ સારા છે. તો તે એમને એના બદલે હું આપ્યું? અત્યારે તો કંઈ ન થાય પો, પણ એમને કીધું છે કે સમય આવશે તો એ માગી લેશે. ગોરા બેટા, જો કોઈનું છે ને મફતનું નહીં લેવાનું હો. જો ઈ ન માંગે તો તું એમને દીવડા દઈ આવજે. હા સારું. બાપા તમે નવા કૃષ્ણ મંદિરમાં ભજન ગાવા આવશો ને? હા બેટા. બાપા જે ભજન ન ગાય એને કૃષ્ણ ન મળે? આવું ન હોય ગોરા. કૃષ્ણ છે ને કાંઈ કરવાથી ન મળે, એ તો આપણી પાસે હોય જ. બાપા પેલા ચોરાવાળા રાજાજીને મંદિરમાં બોલાવવાના. ગોરા બેટા, એ ચોરાવાળા રાજાજીની વાત છે ને તારે હવે કોઈને નહીં કરવાની હો. શું કામ? બેટા એ રાજા છે ને, રાજાને છે ને 10 મન ઘણાય હોય. હવે તું કોઈને એમની વાત કરે અને કોઈ એમને નુકસાન પહોંચાડે તો, અને તારા લીધે એ બિચારા રાજાજીને કોઈ તકલીફ પડે, એ ગમે તને બેટા? એવું કોઈ દી ન ગમે. હવેથી હું રાજાજીની વાત કોઈને નહીં કહું. લે લે લે, એકદમ હાલો ડાયો ડાયો દીકો છે. હે હાલો બેટા, હવે છે ને ગટી કરી જાવ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બાપા આજે કેવું થયું ખબર છે? કેવું? પગલા કાકાએ છોરાને મૂરખ બનાવી દીધું. એમ? કેમનો મૂરખ બનાવ્યો? પગલા કાકાને પૂજાઈ બાપા રમૂજ કરતા હતા કે એ મને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણી દે હે. અને સુરા આ વાતને સાચી માનીને મૂરખ બની ગયો. આવું થઈ શકે બાપા? કોઈ મને દિવાલમાં ચણી શકે? સુરા આ વાતને સાચી માનીને મૂરખ બની ગયો. આવું થતું હશે બાપા? કોઈ મને દિવાલમાં ચણી શકે? જ્યાં ભક્તિની દિવાલ ચણાય છે ત્યાં અહંકારની દિવાલ આપોઆપ તૂટી જાય છે. ભક્ત માટીની દિવાલમાં નહીં, ભગવાનના હૃદયમાં ચણાય છે. એટલે તને શું લાગે છે, એ લોકો તને દિવાલમાં ચણશે કે નહીં? ના, એ રમૂજ કરતા હતા. પણ એ લોકો રમૂજ ના કરતા હોય તો? સાચેમાં તને દિવાલમાં ચણી દેવાના હોય તો? ગોરા, તું નવા કૃષ્ણ મંદિરના બાંધકામ માટે ના પાડી દે. જૂના કૃષ્ણ મંદિરે મને કોઈ જવા નથી દેતું ને હું નવા કૃષ્ણ મંદિરના બાંધકામની ના પાડી દઉં તો હું કૃષ્ણને મળીશ કેવી રીતે? પણ હું તો તું દિવાલમાં ચણાઈ ના જાય એટલા માટે ના પાડું છું. મારે કૃષ્ણને જોવા છે. ભલે હું દિવાલમાં જણાઈ જાઉં, મારે કૃષ્ણને જોવા છે. મંદિરમાં કૃષ્ણની મૂર્તિ આવશે તો હું દિવાલમાંથી જોઈશ કૃષ્ણને. પણ હું તો એની પહેલા જ કૃષ્ણને મળી લઈશ. પૂજારી બાપા મને દિવાલમાં ચડશે ને એટલે હું કૃષ્ણને સાથ પાડીશ. એટલે કૃષ્ણ મને બચાવવા આવશે અને ત્યારે જ હું મળી લઈશ કૃષ્ણને. પછી ભલે ચડી નાખતા દિવાલમાં. ભક્તિનું ચણતર થશે એટલે અહંકારની દિવાલ તૂટશે. અધર્મ સામે ધર્મની જીત થશે. પગલા કાકા અને પૂજારી બાપા રમૂજ કરતા હતા
કે એ મને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણી દે હે. અને સુરા આ વાતને સાચી માનીને મૂરખ બની ગયો. આવું થઈ શકે બાપા? કોઈ મને દિવાલમાં ચણી શકે? નશ્વર મારો દેહ કાન્હા, તું છે નો પ્રાણ, તું છે એનો પ્રાણ. એને વાલું હોય શું બીજું, જેને વાલો બાપા, આ શું કરો છો? બનાવેલા કોડિયાને પાણીમાં કાં નાખો? અંધેર મહેનત પાણીમાં ગઈ. સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણહાર, મારા તારણહાર. ભગત, આ શું કરો છો? માટી વગર જ માટી ખૂંદી રહ્યા છો. રમતા રમતા બાળ અતારો, જોજે પડે ના, રાખું છું વિશ્વાસ. ભૂલું હું સઘળું ના ભૂલાશે, શ્રી હરિ તારો નામ. ભગત, શ્રી હરિ તારો શું થયું છે તમને? આ ચાકડો ફેરવી રહ્યા છો, પણ માટી તો ચડાવી નથી ચાકડા પર. સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણહાર. શું થયું છે ભગત? કાંક તો કયો મને. ગોરાને જોતો આવું દેવી, એ ક્યારનો છે ને પેલા પથ્થર પર હરે કૃષ્ણ લખવા ગયો છે. હું આવું છું. જોતા જ ના આવતા, એને હારે લેતા પણ આવજો. આ તે કેવી લત લાગી છે કૃષ્ણના નામની. કોટ પર કૃષ્ણનું નામ હતું, તઈ લગી તો ઠીક હતું, પણ આટલા બધા પથરા પર કૃષ્ણનું નામ ક્યારે લખી શકશે? ભલે, ભગતના મનમાં કાંક તો છે જે મને નત કહી રહ્યા. બાકી ભગત આમ કામ અધૂરું મૂકીને તો ક્યારેય નથી ગયા. સુરા બેટા, બાપા હેની ચિંતામાં છે, તને કઈ ખબર છે? મને કઈ નથી ખબર, અને મારે કઈ કહીને મૂરખ નથી બનવું. બેટા ગોરા, આજે તે મને કહ્યું કેમ નહીં કે હું મોટા ડોળા કેમ કાઢું છું? કારણ કે તમે આજે મને ડોળા નથી કાઢ્યા, તમે થોડા હારા થઈ ગયા છો. મેં સકરી કાકી અને માથા કાકાને કીધું કે તમે હારા થઈ ગયા છો, ને મેં એવું પણ કીધું કે તમે મારા માટે નવા કપડાં સીવડાવવાના છો. હે, મેં બાપાને એ કીધું. તો બાપુને તે એ ના કીધું કે હું તને મંદિરની દિવાલોમાં ચણાવી નાખવાનો છું? અરે બેટા,
હું તો માનતો હતો કે તું બહુ હિંમત વાળો છે, પણ તું તો બહુ ડરપોક નીકળ્યો. બેટા, કૃષ્ણ ભક્ત છે ને આવી રીતે ડરે નહીં ક્યારે. કૃષ્ણ પર શ્રદ્ધા હોય ને તો કૃષ્ણ તારણહાર બને. સાચા કૃષ્ણ ભક્ત આવી નાની નાની વાતોથી કદાપી ડરે નહીં. ગોરા, બાપા અરે પરમા, તું અહીંયા? સારું થયું પરમા કે તું અહીંયા આવી ગયો. પરમા, હું ગોરાના મનમાં રહેલા ડરને માપી રહ્યો હતો. એને સમજાવ કે કૃષ્ણ છે ત્યાં કોઈ તકલીફ નથી, એનામાં શ્રદ્ધાની ઉણપ છે. એને સમજાવ કે કૃષ્ણ પાસે પહોંચવું હોય ને તો એનામાં વિશ્વાસ મૂકવો પડે. તમારી વાત સાચી છે પૂજારી બાપા. ઘડીક તો હું ડરી ગયો હતો, પણ પછી મને થયું કે હું નકામો ડરતો હતો. અરે પણ તું મારાથી શેના માટે ડરી ગયો? કઈ નહીં. ગોરા, બેટા બપોરે જમવા આવી જજે ઘરે. હો, હા ઉભો રે પરમા. પરમા, ક્યાંક તને એમ તો નથી લાગતું ને કે હું ગોરાને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણાવી નાખીશ? અસત્ય મારા કાનને પચતું નથી. મારે સત્ય સાંભળવું છે. મનમાં શંકા છે પૂજારી બાપા. ગુરુ એમ કહેતો હતો કે એને દિવાલમાં ચણાઈ દેશે એટલે એટલે તારા મનમાં શંકા જન્મી? ચિંતા જન્મી પૂજારી બાપા. શંકા અને ચિંતા વચ્ચેનું અંતર પારખતા મને આવડે છે પરમા. શંકાનું બીજ વિશ્વાસના વૃક્ષને ઉધઈની જેમ કોરી ખાય છે. અરે પરમા, તારે માટીનો વ્યાપાર છે અને મારે મોહનની માયા. હું શું કામ તારી સાથે દુશ્મનાવટ કરું? જો પરમા, ગોરાને કૃષ્ણ પ્રત્યેની તડપ જોઈને મેં મંદિર બનાવવાની વાત કરી અને એટલે જ તો સતત હું અહીંયા હાજર રહું છું, જેથી ગોરાને કોઈ તકલીફ ના પડે. પરમા, જ્યાં કૃષ્ણનું મંદિર બનતું હોય ને ત્યાં મનમાં શંકા જન્મે ને તો એ મંદિરમાં ભક્તિ નહીં, ભ્રમ ઊભો થાય છે. પરમા, શંકા એ ચાકડા પર ઘડાતા માટલામાં આવી ગયેલા કાકરા સમાન છે. તને મારા ઉપર શંકા થઈ. મારી ઉપર શંકા કરવી એટલે મારા કૃષ્ણ પર શંકા કરવી. બેટા ગોરા, અહીં આવો. હા, જા બેટા. હા, જા. પરમા, શંકાનું સમાધાન ત્યારે જ થાય છે કે શંકા જન્મી હોય એનાથી મુક્તિ મેળવી લેવી જોઈએ. પરમા, શંકાના પથ્થર પર મંદિરનું ચણતર ન થાય, એટલે હવે કૃષ્ણ મંદિરનું બાંધકામ નહીં થાય. જે સામી છાતીએ કોઈને તકલીફ નથી આપી શકતા અથવા અસત્યના માર્ગે ચાલીને સત્યને હંફાવવા માંગે છે, એણે ષડયંત્રનો સહારો લેવો પડે છે. ષડયંત્ર રચનાર પોતાની સર્વશક્તિ એમાં જ વાપરે છે અને અંતે પોતે જ પોતાના રચેલા એ જાળામાં ફસાઈ જાય છે. ત્યારે એની પરિસ્થિતિ મૃગ માટે બિછાવેલી પોતાની જાળમાં ફસાયેલા શિકારી જેવી હોય છે. ખાડો ખોદનાર જ એમાં પડે છે. અન્ય માટે બિછાવેલો કાંટો સૌથી પહેલા પોતાને જ ઈજા પહોંચાડે છે. કોઈ બીજા માટે લગાવેલી આગ સૌથી પહેલા પોતાનું જ ઘર બાળે છે. આ કર્મનો નિયમ છે. અન્યને આનંદ આપનારને સામે વળતો આનંદ અને દુઃખ આપનારને વળતું દુઃખ જ મળે છે.